નમસ્કાર ખેડૂત ભાઈઓ, એકવાર ફરી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે જે મુજબની આગાહી કરી હતી તે મુજબ તે 28થી 30માં જે વરસાદ થવાનો છે તેમાં ખાસ કરીને 28 તારીખે છે તે એટલે કે આજથી જ છે તે વરસાદની શરૂઆત છે તે થઈ જશે અને આજથી જે વરસાદની શરૂઆત થશે તે ખૂબ જ સીમિત વિસ્તારોમાં વરસાદ હશે। ત્યારબાદ 29 તારીખે તેનાથી વધુ અને 30 તારીખે તેનાથી પણ વધારે વિસ્તારમાં છે તે વરસાદની તીવ્રતા જોવા મળશે। તો ખેડૂત ભાઈઓ, આ વરસાદની જે તીવ્રતા છે કે આ ડિપ્રેશન છે તેનો ટ્રેક કઈ મુજબનો રહેવાનો છે તેના વિશે વાત કરીએ તો આ મુજબનો આ જે ડિપ્રેશન છે તેનો ટ્રેક છે આ મુજબ કંઈક રહેવાનો છે। એટલે કે સૌથી પહેલાં છે તે કચ્છના વિસ્તાર, ત્યારબાદ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને ત્યારબાદ ઉત્તર ગુજરાતની સાઈડમાંથી પસાર થઈને આ રીતનો ટ્રેક છે તે રહેવાનો છે। તો ખેડૂત ભાઈઓ, હવે આપણે વાત કરીએ કે કયા કયા જિલ્લામાં વધુ અસર જોવા મળશે અને કયા કયા જિલ્લાઓમાં છે તે મધ્યમ અને ઓછી અસર જોવા મળશે, તો તેના વિશે હવે વાત કરીએ તો ખેડૂત ભાઈઓ, આજથી એટલે કે 28 તારીખથી છે તે કચ્છના જે અમુક ઉત્તર કચ્છના જે વિસ્તારો છે તેમાં છે વરસાદની શરૂઆત છે તે જોવા મળશે તમને। કારણ કે આ જે ઉત્તર ગુજરાતનો જે વિસ્તાર છે તેમાં વાદળછાયું વાતાવરણ થશે અને ત્યાં અમુક સેન્ટરોમાં છે તે વરસાદની શક્યતા આજના દિવસે રહેલી છે। ત્યારબાદ ખેડૂત ભાઈઓ, 29 તારીખની વાત કરીએ તો 29 તારીખે કચ્છનો લગભગ સમગ્ર વિસ્તાર છે તે વરસાદની અંદર આવી જશે। એટલે કે સમગ્ર કચ્છની અંદર છે તે માવઠાની શક્યતા રહેલી છે અને સાથે સાથે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા આ બધા જ વિસ્તારોની અંદર છે તે 29 તારીખે વરસાદ જોવા મળશે। અને સાથે સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રનો દરિયાઈ પટ્ટો છે જે દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે, પોરબંદર છે, જૂનાગઢ, ગીર સોમનાથ આ બધા દરિયાઈ વિસ્તાર છે તેમાં વરસાદની તીવ્રતા છે તે 29 તારીખે જોવા મળશે। ત્યારબાદ 30 તારીખે આ રીતે ટ્રેક આગળ લંબાશે અને તેના લીધે સૌરાષ્ટ્રમાં છે તે અલગ અલગ બીજા જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા રહેલી છે, જેમાં ખાસ કરીને બોટાદમાં અમુક સેન્ટર, ત્યારબાદ ભાવનગર, અમરેલી છે અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં પણ અમુક સેન્ટરોમાં છૂટાછવાયા વરસાદ છે તે 30 તારીખે જોવા મળશે। તો ખેડૂત ભાઈઓ, સૌથી વધારે અસર થાય તેવા જિલ્લાઓની વાત કરીએ તો તેમાં કચ્છ છે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે તેમાં સૌથી વધુ અસર છે તે આ માવઠાની જોવા મળશે। જે રીતે 18, 19, 20માં જે માવઠું આવ્યું તે જ મુજબનું માવઠું છે તે જોવા મળવાનું છે અને પવનની તીવ્રતા પણ ખૂબ જ વધારે પ્રમાણમાં જોવા મળશે। ત્યારબાદ વીજળીના કડાકા ભડાકા પણ જોવા મળશે। એટલે તો ખેડૂત ભાઈઓ, આ મુજબનું કંઈક માવઠું છે તે આ તારીખોમાં જોવા મળવાનું છે 3 દિવસમાં। એમાં ખાસ કરીને 29, 30 તારીખમાં વધુ શક્યતા રહેલી છે। 28 તારીખે એટલા બધા વિસ્તારોમાં શક્યતા નથી, માત્ર કચ્છના ઉત્તર વિસ્તારની અંદર જ છે, ઉત્તર કચ્છની અંદર જ છે શક્યતા રહેલી છે। ત્યારબાદ એક 4 એપ્રિલથી 10 એપ્રિલમાં પણ એક માવઠાની શક્યતા રહેલી છે, તેના વિશે આપણે અલગ બીજા વિડીયોમાં વાત કરીશું। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું એક નવા વિડીયો અને નવી માહિતી સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।